પરી ચા કાઢે છે એની જાતે, ક્રિશિવ ચા પીવે છે. તો એક જણના ડબ્બામાં મેં બટેકા પૌવા ભરીને બનાવ્યા છે. પરી ના પાડે છે તો પરી નમકીન લઈ જાય છે જવાનું. અને પરીએ જો સવારમાં કેટલું કામમાં વધારો કર્યો. ચા કેટલી બધી ભરી, આટલી બધી ના ભરાય બેટા, ધરાઈ જ જાય ને. લે પરી ચા નાસ્તો કરવા બેસી ગઈ છે તો પરી આલુ સેવ ખાય છે. અને પરીની સામું જોવે છે કે પરી કેટલી બધી વાર લગાડે છે ચા નાસ્તો કરતા. હે કિશુ? ક્રિશિવ, પરી વાર લગાડે છે ને, મોડું થઈ જાય. પરી લીફમાં ઉતરી ગયા. પરી શું કરે? અને કિશુ સીડીથી આવે છે. કિશુને બીક લાગે છે તો કિશુ આવી ગયો. પહેલા તું આવ્યો. બધું કામ પતી ગયું છે. છોકરાઓએ બધા કપડાં ભેગા કરી દીધા છે, નીચેના ઉપર ને ઉપરના નીચે. ક્રિશિવના અડધા કપડાં પરીના કબાટના ખાનામાં જતા રહ્યા છે અને પરીના અડધા કપડાં ક્રિશિવના ખાનામાં જતા રહ્યા છે. તો હવે હું બધું ગોઠવીને સાફ કરીશ. જેમાં લાંબી બાયની ટી શર્ટો છે એ બધી હું હવે પેક કરીને મૂકી દઈશ. શિયાળા માટે હતી તો હવે એના બધા કપડાં વ્યવસ્થિત ગોઠવીશ. ત્યાં સુધી ક્રિશિવને લેવા જવાનો સમય થઈ જશે એટલે હું ક્રિશિવને લેવા જતી રહીશ. છોકરા ઘરે નથી હોતા તો કામ બધા ફટાફટ પતી જાય છે. અને મને પરીના પપ્પા પણ ઘણી બધી મદદ કરાવે છે કામ કરવામાં, એટલે મારે થોડું ઘણું કામ ઓછું થઈ જાય છે. તો જો પરીના બધા કપડાં વાળીશ અને હું આજે કબાટ ગોઠવીશ, છતાં પણ છોકરાઓ કાલે હતું એવું ને એવું કરી દેશે. અને હું એ બધાને થોડા સમયે કહું છું કે કબાટ કમ્પ્લીટ રાખો અને સાંભળતા નથી. તો જો બધા કપડાં કમ્પ્લીટ ગોઠવી દીધા છે. નાના મોજા, રૂમાલ એ બધું પણ ગોઠવી દઈશ એટલે એ લોકોનું કબાટ તૈયાર થઈ જશે. પછી હું જઈશ ક્રિશિવને લેવા. ક્રિશિવની સ્કૂલનો સમય થઈ જશે. હું ક્રિશિવને લેવા જાઉં છું. ક્રિશિવના સ્કૂલનો સમય થઈ ગયો છે તો હું હવે જઈશ ક્રિશિવને લેવા. એના માટે મેં ઠંડી બરફવાળી બોટલ ને ટોપી લઈ લીધી છે. બહાર તડકો પણ ખૂબ જ લાગે છે. કિશુની સ્કૂલ છૂટી ગઈ. કિશુને પાણીની તરસ લાગી અને એને તો ટોપી પણ પહેરી લીધી તડકો ના લાગે એટલે. હવે અમે બાગમાં જઈશું. સ્કૂલ છૂટી ગઈ. ક્રિશિવને લઈને હું બાગમાં આવી તો ક્રિશિવ હિંચકા ખાય છે. હવે થોડીક વાર પછી અમે પરીને પણ લેવા જઈશું. ક્રિશિવ ઝૂલામાં ઊભો થઈ ગયો છે અને ઝૂલે છે. મેં એને કહ્યું કે તું પડી જઈશ, પરંતુ ક્રિશિવ સાંભળતો જ નથી. જુઓ ક્રિશિવ કેવી રીતે ઝૂલા ખાય છે. એને તો ખૂબ મજા પડી જાય છે કારણ કે રોજ 1 કલાક સુધી અમારે બેસવાનું. એટલે હું બાગમાં બેસું ને ક્રિશિવ ઝૂલામાં ઝૂલે, લપસણી ખાય. પરી શું લેવા આવ્યા? પફ લેવા આવી ગયા છે. ચલો પફ લઈ લો. મારે પફ ખાવો છે ને એને મસ્કાબંધ લીધો તો એનું જોઈને ક્રિશિવે પણ શું લીધું? મસ્કાબંધ. તો કોને કોને મસ્કાબંધ ભાવે છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. પરીએ ગણપતિ લાયા, ખાલી દીવો ને અગરબત્તી કર્યા છે અને પરી બનાવે છે પ્રસાદ. પરી પ્રસાદમાં શું બનાવસ તું? શું બનાવે છે? અને પરી ક્રિશિવને બુંદીનું લાડુનો પ્રસાદ ના આપતી, મને આપજે. તે પૂજા કરી ગણપતિની? અને બપોરે ક્રિશિવ અને પરી બપોરના ભગવાનને સુવા પણ નથી દેતા. ભગવાન સાથે રમ જ કરે છે ગણપતિની મૂર્તિ સાથે. જુઓ કોને એવું ખાય? કિશુન કે એવી રીતે ના ખવાય. તું શીખવા ને કઈ રીતે ખવાય તો. કિશુ અને પરી શું ખાય છે? મમરા. ભૂખ લાગી? કેમ તારે નથી ખાવું? ઢાંકણામાં જ ખવાય, ડબ્બામાં ના ખવાય. મમરા ડીશમાં આપી દીધા. ક્રિશિવ મમરા ખાય છે અને આ બાજુ પરીને મેં અલગથી આપ્યા, પરંતુ પરી ખાતી નહીં
ખાય છે ઓછું અને ક્રિશી એમને વધારે ચીડવે છે નહીં ક્રિશી હેરાન કરે છે પરી શું એવું ના થાય ભાઈ નાનો છે હા તો એને ના ખબર પડે હજુ નાનો છે નહીં કીશું શાંતિથી ખા હો બેટા કેટલા વાગ્યા 3 વાગ્યા હા તો ચા મને 3 વાગ્યામાં ના તો થોડી વાર આરામ ના કરું ના 3 વાગે સારું બનાવું હા થોડીક વારમાં ચલો તું આરામ કર હું આરામ કરું ચલો સારું ચલો તું આરામ કર પછી તું મને ઉઠાડવા આવજે હા જા એની અંદર તો કેટલા વાગ્યા પછી હું તમને ઉઠાડી ઉઠાડીશ મને હા સારું 3 વાગે ઉઠાડી 3 વાગે હા હા ઉઠાડજે 3 વાગે તો કરા 3 વાગી ગયા થોડી વારમાં ઉઠાડી તમે તને સારું કઈ ગઈ કપાટમાં કયા મેકઅપ આર્ટમાં કયો મેકઅપ આ ક્રિશિવ કે પરી મેકઅપ આર્ટમાં ગઈ તું શું કરે છે શું કરે શોપિંગ કરવા જઈશ તો સાયકલ ચલાવે છે જા આ પરીને આપી આવી પરી માટે આ શું કરો છો તો જો બંને જણ વાસણ ધોવે છે પરી હજી ચા નથી પીતી પરી ચા પી લે બેટા પહેલા પી લો ઠંડી થઈ જાય પછી ધોજો બેવ ભેગા મળીને વાસણ આપને પાણી તું મારા માટે ના લાવ્યો લઈ મને આપ મને મારા માટે કે છે કે મમ્મીને પાણી પીવા આપે હવે ફરી ગણપતિ બાપા બહાર લાયા અને એમની આરતી કરે છે તો પ્રસાદ ક્યાં ગયો હા લેવા જાય છે તે શું ફરી નવું બનાવ્યું સરસ